હેલો ફ્રેન્ડ્સ, તો આજે હું તમારી સાથે નાના નાના કિચન આઈડિયા કે હોમ ટિપ્સ તમારી સાથે શેર કરીશ. તો ચાલો આપણે વિડીયો શરૂ કરીએ. તો જો તમે બેસનની સેવ કે બેસનના ગાંઠિયા ઘરે બનાવતા હોય કે બેસનની પાપડી, તો તે સોફ્ટ તૈયાર નથી થતી. તો આ માપ સાથે તમે તૈયાર કરજો, એકદમ સોફ્ટ તૈયાર થશે. તો 1 કપ પાણી લીધું છે અને તેની સાથે 1 કપમાં થોડું ઓછું, અડધા ઇંચ જેટલું ઓછું તેલ લીધું છે અને તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેવાનું. ત્યાર પછી આ ત્રણેય વસ્તુને આપણે સારી રીતે વિસ્કરથી કાં તો તમે હાથથી તેને મિક્સ કરી શકો છો. આ રીતે તમારે મિક્સ કરી દેવાનું, એટલે તેનું ટેક્સચર આ રીતનું ઘી જેવું તૈયાર થઈ જશે. અને બીજી ટિપ્સ એ છે કે તમે કોઈ પણ બેસનની આઈટમ બનાવતા હોય તો તમારે બેસનને ચાળીને જ લેવાનું, તેનાથી રિઝલ્ટ વધુ સરસ મળે છે. તો અહીંયા મેં બેસન ચાળી અને તૈયાર કરી દીધું છે. તો અહીંયા તેને નાખી દઈએ અને લોટ આ રીતનો લોટ બાંધી અને તૈયાર કરવાનો. વિસ્કરથી જ બાંધીને તૈયાર કર્યો છે. ત્યાર પછી અહીંયા 1 જ મિનિટમાં તમે 1 દાડમ ફોલીને તૈયાર કરી દેશો. અને તેનો આઈડિયા શેર કરું છું ને બિલકુલ યુનિક અને નવો આઈડિયા છે. દાડમમાંથી દાણા કાઢવાનો કે દાડમ ફોલવાનો. તો દાડમને આ રીતે આપણે ઉપરથી કટ કરી લેવાનું છે, જે રીતે હું તમને વિડીયોમાં બતાવું છું તે રીતે. તો તમારા દાણા કટ નહીં થાય અને એકદમ સરસ રીતે દાડમ ફોલાય અને તૈયાર થઈ જશે. ત્યાર પછી આ રીતના આપણે ઊભા કટ લગાવી દેવાના છે દાડમમાં, થોડા થોડા. તેના બીજ ના કટ થાય તેનું ધ્યાન રાખીને ત્યાર પછી અહીંયા વચ્ચેનો આ જે ભાગ છે તેને આપણે કાઢી નાખવાનો છે. પછી દાડમને આ રીતે છૂટું કરી લેવાનું, બિલકુલ છૂટું જ કરી દેવાનું છે દાડમને. અહીંયા જો આ રીતે તમારે તેને છૂટું કરી લેવાનું. ત્યાર પછી તમારી ઘરે ગમે તે ડબ્બો હોય, અહીંયા તમે આ અંદર સ્ટીલનો છે ને તેની જગ્યાએ પ્લાસ્ટિકનો હોય ને તેવો લેજો તો વધુ સારું રહેશે. તો આ દાડમને જે છાલ સહિત જ આપણે ડબ્બાની અંદર મૂકી દઈશું. અને અહીંયા થોડું સડેલું છે તો તેને હું કટ કરી દઉં છું. ત્યાર પછી રૂપિયા આ રીતના સિક્કા જે હોય છે તે સિક્કા લઈ લેવાના, ધોઈને લઈ લેવાના. તેને ડબ્બાની અંદર દાડમ જોડે આપણે રાખી દેવાના છે. ત્યાર પછી ઢાંકણને બંધ કરી અને આ રીતે આપણે તેને હલાવવાનું છે. 1 જ મિનિટમાં તમે 1 દાડમ ફોલીને તૈયાર કરી દેશો. તો આ રીતે મેં અડધી જ મિનિટ માટે, એટલે કે 30 સેકન્ડ માટે જ મેં આ રીતે હલાવ્યું હતું. તો તમે જોઈ શકો છો, ખોલીને બતાવું છું ડબ્બો કે કેટલા દાણા તેમાંથી છૂટા થઈ ગયા છે. જો તો એકદમ ઇઝીલી તમને દાડમમાંથી દાણા કાઢવાનું એકદમ સહેલી રીત કે આઈડિયા તમને શેર કરું છું. ટ્રાય કરી જોજો તમે. આઈ હોપ આ આઈડિયા પણ તમને ખૂબ જ ગમ્યો હશે, દાડમમાંથી દાણા કાઢવાનો. તો હવે તેમાંથી આપણે આ દાડમ કાઢી લઈએ, છાલ જે છે, અને જે રૂપિયાના સિક્કા છે તેને પણ કાઢી લઈએ. તો જો તમે જોઈ શકો છો કે દાણા એકદમ સરસ નીકળી ગયા છે. તો બધા દાણા 2 દાડમના દાણા મેં તે રીતે કાઢી દીધા છે. ત્યાર પછી અહીંયા જો આ એક સેફ્ટી પિન લીધી છે ને, આ રીતના બટન આપણા ત્યાં હોય જ છે. તો આ બટન મેં જૂના શર્ટને ફેંકતા પહેલા તેમાંથી કટ કરી લીધા છે, જેથી એ આપણને ઉપયોગમાં લાગે. બટન તૂટી જાય તો બટનને આ રીતે તમે ચોપની અંદર, સેફ્ટી પિનની અંદર ફેરવીને રાખશો ને, એટલે કે ભેરવીને, તો તે બધા બટનો સચવાઈને રહેશે અને ખોવાઈ પણ નહીં જાય. તો જો આ રીતે આપણે તેમાં બધા બટન ભેરવી દીધા છે. થોડા બટન રહી ગયા છે, તેને તમે ડબ્બીમાં પણ રાખી શકો છો. ત્યાર પછી અહીંયા જો બેસન આ રીતે આપણે માર્કેટથી લાવીએ એટલે પેકેટ ઠલવી અને ડબ્બાની અંદર કાઢી દેતા હોય છે, તો તેમાં જીવડા પડી જતા હોય છે. જીવડા ના પડે તેટલા માટે અહીંયા તમારે જે મોટી ઇલાયચી આવતી હોય છે ને, જે કાળી મોટી ઇલાયચી, તેને નાખી દેવાની, જેનાથી બેસનની અંદર બિલકુલ જીવડા નહીં પડે. ત્યાર પછી અહીંયા જો મેદામાં પણ આપણે સેમ તે જ કરવાનું છે. મેદાને પણ આ રીતે આપણે બોટલમાં કાઢતા હોઈએ છીએ તો તેમાં જીવડા થઈ જતા હોય છે. તો તેમાં પણ તમે સેમ મોટી ઇલાયચી જ નાખી દેજો. ત્યાર પછી અહીંયા જો બેઝિંગમાંથી દુર્ગંધ આવતી હોય છે. બેઝિંગમાં આપણે સિંકમાં વાસણ ઘસતા હોઈએ તો થોડા નાના નાના એવા ટુકડા જતા રહેતા હોય છે ખાવાના. તો અહીંયા જો દુર્ગંધ આવતી હોય ને, તો અહીંયા મેં થોડું ગરમ પાણી રેડી દીધું છે પહેલા. આ ટ્રીક તમારે રાતે કરવાની, જ્યારે બધું કામ કિચનનું પતી જાય ને ત્યાર પછી તમારે આ ટ્રીક
ત્યાર પછી આ ટ્રીક કરવાની. તો અહીંયા મેં 1 ટેબલ સ્પૂન ખાવાનો સોડા કે બેકિંગ સોડા તમે જે કહો તે નાખી દેવાનું. ત્યાર પછી અહીંયા 2 ટેબલ સ્પૂન જેટલું વિનેગર નાખી દીધું છે અને હવે તેને આપણે આ રીતે કકડાથી ઢાંકી દઈશું. કોઈ પણ જાતના કકડાથી તેને ઢાંકી અને આખી રાત માટે રહેવા દેવાનું. ત્યાર પછી સવારે આપણે તેને કકડો લઈ અને ફરીથી આપણે ગરમ પાણી રેડી દેવાનું છે અને ગરમ પાણી તો થોડું ગરમ પાણી હોય ને એવું રેડવાનું છે, વધારે ગરમ પાણી નથી રેડવાનું, નહીતર તમારા સિંકની પાઇપ ફાટી જશે. તો આ રીતે ઊંચેથી રેડી દેજો તો દુર્ગંધ જતી રહેશે.